બધાયથી સારી વાત લાગી હોય તો મને આ લાગી છે. તો આ ભાઈએ એવું કીધું છે કે જે લવ છે એ બ્યુટીફુલ છે પણ મની છે એ વધારે પાવરફુલ છે. અને આ વાત સાથે હું 100% અગ્રી કરું છું કે ભાઈ જે પૈસાનો પાવર છે ને એ બહુ છે. અને જે લોકો છે એમનામાં કાંઈ પણ ખરાબી હોય ને, જે લોકો તમારા એબ્સ અત્યારે ગણાવે છે કે તમારામાં આ ખરાબી છે, તમે આમ છો તેમ છો, અને પછી જેવા તમારી પાસે પૈસા આવે તો એ લોકો તમારી ભૂલો છે એ બધું ભૂલી જશે. અને તમારા જે વાંક કાઢતા લોકો ફરે છે એ પણ ભૂલી જશે. અને જે પૈસાનો પાવર છે એ એવો છે કે ભાઈ કોઈને પણ લાલચમાં લાવી શકે અને ક્યાંય નહીં પણ કાયદા અને કાનૂન છે, પૈસા છે બદલી શકે છે. અને પૈસા છે ભાઈ એ જ મહત્ત્વના છે. અને જેને એમ લાગ્યું મારી જેવા મૂર્ખા લોકોને કે પ્રેમ છે એ મહત્ત્વનો છે, એને લોકો છે એ સી બનાવીને જતા રહ્યા. અને એ લોકોએ એવું સાબિત કરીને મને દેખાડી દીધું કે કૃષ્ણ તારે હવે પૈસા જ કમાવા જોઈએ અને આ લવ બહુના તાઇફા તારે કરવાના થતા નથી. એટલે હવે એવું નથી કે મારે પ્રેમ નથી જોતો, મારે જોઈએ છે, પણ હવે આમ કેવો ઓલો સમજદારી ભર્યો હોય પ્રેમ એવો જોઈએ છે. અને ઓલો જે મૂર્ખાઈમાં અને નાદાનીમાં જે કર્યો ને એમાં કાંઈ બહુ દમ નથી. એટલા માટે કે એમાં ખાલી મારો એકલીનો જ ઉપયોગ થયો છે. અને પાછા ઉપરથી જે મને ઉપયોગ કરીને ગયા છે એ લોકો એવું કહે છે કૃષ્ણા સારી છોકરી નથી. તો હું કહું કે ભાઈ સાચે ક્યાંક ભગવાન બેઠો હોય ને તો આ બધાને છે ને અલગથી આની સજા છે એ તું દેજે. એટલે મને લાગે છે કે જે પૈસા છે એ બહુ મહત્ત્વના છે. અને જેમને એવું લાગે કે પ્રેમ છે એ મહત્ત્વનો છે એમને ભાઈ તમારે છે ને લેસન છે એ હજુ જરૂરી છે. જેમ મને લેસન બહુ મળ્યા અને મને સમજણ પડી કે તમારા પરિવાર છે એમાંય તમારે હિસ્સો બનવું હોય તોય તમારે પૈસા છે એ જોશે. અને તમારા જે પરિવારના લોકો છે એમની પાસે તમારે પૈસા છે એમને તમને આપવા પડશે, કેમ કે એ લોકોએ તમને ભણાવ્યા છે. તો ઓબ્વિયસ એમની ઈચ્છા હોય કે અમારા છોકરા છે એમને પૈસા આપે, તો એમની કાંઈ વાત ખોટી નથી. એટલે તમને એવું લાગતું હોય કે આ બધા જેટલા સંબંધો છે એ તમારા છે, તો લોકો છે એ પૈસાને બહુ માન આપે છે. તો તમારામાં કંઈ ખરાબી હોય, કંઈ ત્રુટિ હોય તો લોકો છે એ બધું ભૂલી જશે તમારી પાસે પૈસા હશે તો. અને ઓલું છે ને કે નાણાં વગરનો નાચ્યો ને ઓલે ડાયલોગ ભૂલી ગઈ, નાણાં વગરનો નાથ્યો ને ભૂલાઈ ગયો યાર ડાયલોગ, નાણે નાથાલાલ. હા, એવો ડાયલોગ છે. તો એ ડાયલોગ જે છે ને એ તમારે યાદ રાખવાનો. અને જીવનમાં જે લોકોને એવું લાગે છે ને કે પ્રેમ મહત્ત્વનો છે ભાઈ, એમને જીવનમાં પછી છે ને બહુ દુઃખ મળે છે. એટલે તમે પૈસાને જ ઇમ્પોર્ટન્સ આપજો. અને હું પૈસાને હવે ઇમ્પોર્ટન્સ આપું છું. અને ખુદના પૈસા કમાજો એટલે કોઈની પાછળ આમ હા હા ન કરવું પડે. ધન્યવાદ.